નમસ્તે. સ્વાધ્યાય 9.5 કે જેમાં આપણે સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવીએ છીએ તેમાં દાખલા નંબર 7 x cos y by x વત્તા y sin y by x y dx બરાબર y sin y by x માઇનસ x cos y by x x dy નો ઉકેલ મેળવવાનો છે. તો અહીં સૌપ્રથમ આપણે સમપરિમાણ સ્વરૂપમાં ગોઠવીએ તો dy by dx બરાબર શું થશે? તો આ છેદમાં જશે, આ x સાથે dy સાથેનું જે પદ છે તે છેદમાં જશે, બરાબર છે, dx ના, અને આ છે તે dx છેદમાં જશે. તો શું થશે? x cos y by x વત્તા y sin y by x y ના છેદમાં આ dy ના સહગુણકવાળું પદ y sin y by x minus x cos y by x x. હવે x કોમન કાઢશો, અંશ અને છેદમાંથી આપણે x કોમન કાઢતા એટલે x કોમન નીકળશે, y તો છે કોમન, cos y by x વત્તા y ના છેદમાં x sin y by x ના છેદમાં અહીંયાથી પણ x કોમન કાઢીએ અને એક x તો અહીંયા ગુણાકારમાં છે જ, તે માટે y by x sin y by x minus cos y by x થશે. આ x કોમન કાઢ્યા તે ઉડી જશે, માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તે અહીં દર્શાવે છે. તો ત્યારબાદ y by x બરાબર v ધારતા y by x બરાબર v ધારશો એટલે કે y બરાબર vx માટે dv dy by dx બરાબર શું થશે? v વત્તા x dv by dx. આ સમપરિમાણ વિકલ સમીકરણમાં મૂકતા આપણે દાખલો થોડો લેન્થી થશે પણ એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમે યોગ્ય સૂત્રનો ઉપયોગ કરતા જશો તો એકદમ સરળ થશે. તો v x dv by dx, તો y બરાબર vx ધારતા dy by dx ને આપણે અને y by x ને આપણે કિંમત મૂકીએ છીએ. તો v ને આપણે ઓલી બાજુ લઈ જતા વિયોજનીય ચલ સ્વરૂપે દર્શાવતા x dv by dx બરાબર v કૌંસમાં cos v વત્તા v sin v છેદમાં v sin v minus cos v ઓછા v. દશાબે બ્રેકેટ ખોલશો તો x dv by dx બરાબર v cos v વત્તા v વર્ગ sin v માઈનસ અહીંયાથી આપણે લસા લેશે એટલે ગુણાશે એટલે આ થશે માઈનસ v વર્ગ sin v માઈનસ માઈનસ પ્લસ થશે v cos v ના છેદમાં v sin v માઈનસ cos v. આ પ્લસ v વર્ગ sin v માઈનસ v વર્ગ sin v કેન્સલ થશે અને v cos v વત્તા v cos v બરાબર શું થશે? 2v cos v. માટે x dv by dx બરાબર 2v cos v ના છેદમાં v sin v minus cos v થશે. હવે આપણે ચલનું વિયોજન કરીએ તો dv ના છેદમાં આ જશે એટલે આ છેદ છે તે અંશમાં જશે, dv સાથે ગુણાકારમાં આવશે તો v sin v ઓછા cos v છેદમાં 2v cos v dv બરાબર 1/x dx. આ રીતે થશે. બંને બાજુ સંકલન કરવાથી અને અલગ અલગ છેદ આપો તો સંકલન
આ v sin v ના છેદમાં 2v cos v થશે માઈનસ એટલે 1 ના છેદમાં 2 આપણે કોમન કાઢી લઈએ તો પણ વધારે સરળ પડશે 1/2 અચળ સંખ્યા છે કોમન કાઢી લ્યો v જશે sin ના છેદમાં cos એટલે tan અલગ અલગ છેદ આપો માઈનસ આ 1/v તો કોમન રહે cos cos જશે 1/v dv બરાબર 1/x dx બંને બાજુ સંકલન કરતા હવે સંકલનના પ્રમાણ સૂત્ર અનુસાર tan v નું સંકલન આપણે કરવાનું છે tan v નું સંકલન છે log sec v માઈનસ 1 ના છેદમાં v નું સંકલન શું થશે log v બરાબર 1 ના છેદમાં x નું સંકલન એટલે log x અને તમને ગઈકાલે સમજાવ્યું હતું એક છેલ્લો આપણે દાખલો છઠ્ઠો કર્યો ત્યારે કે જ્યારે આપણે બધા સંકલિતના સૂત્રો લોગમાં જવાબ આવે તો અચળ સંખ્યા પણ આપણે લોગમાં લેશો એટલે વત્તા log c જેથી કરીને બંને બાજુ આપણે લોગની કિંમત કેન્સલ લોગને આપણે એન્ટી લોગ લઈ કેન્સલ કરી શકાય તો હવે આપણે અહીંયા લોગના જે પ્રમાણિત નિયમ છે સરવાળાનો ભાગાકારનો તેનો ઉપયોગ કરતા તો શું થશે 1/2 આ log sec v માઈનસ log v છે બરાબર છે તો અહીંયા તમને શું કીધું છે કે v ની કિંમત મૂકી દે અથવા તો પહેલા તો આપણે માઈનસ આવે log x છે ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે અચળ સંખ્યા એક સાઈડ આપણે યોગ્ય રીતે લખી શકીશું આ થશે તમારું 1/2 log sec v માઈનસ 1/2 log v માઈનસ log x બરાબર log c ક્લિયર હવે આ જે છે તે y v બરાબર કિંમત મૂકો અથવા તો આ log sec v છે એ શું થશે log cos v થઈ જશે પણ એ કેવું થશે માઈનસ 1/2 log cos v માઈનસ 1/2 log v માઈનસ log x બરાબર log c બધા માઈનસ છે માઈનસ કોમન કાઢીને આપણે બધામાં શું લખી શકાય પ્લસ સ્વરૂપે લખી શકાય એટલે પ્લસ સ્વરૂપમાં લખતા તેનો ગુણાકારનો નિયમ લાગશે તો આપણે અહીંયા માઈનસ 1/2 કોમન કાઢશો માઈનસ 1/2 કોમન લેતા ગુણાકારનો નિયમ લાગશે cos v વત્તા log v વત્તા 1/2 કોમન કાઢ્યા એટલે 2 log x બરાબર log c હવે ગુણાકારનો નિયમ એક તૃતીયાંશ આ બાજુ લઈ જાવ તો log cos v ગુણ્યા x2 એટલે log of x2 v cos v આ રીતે લખાય -2 log c v ની કિંમત મૂકો અને બંને બાજુથી log કેન્સલ થશે તો શું થશે x2 v એટલે કે y ના છેદમાં x cos y ના છેદમાં x બરાબર માઈનસ ને c ની -2 આ તમારો x x કેન્સલ થાય છે અને માટે વિકલ્પ કેવું ઉકેલ મળે છે xy cos of y by x બરાબર c1 જ્યાં c1 બરાબર 1 ના છેદમાં c1 અચળાંક આપણે એનું બીજું ધારી લઈએ તો પહેલા c1 રાખો તો છેલ્લે તમે c ધારો તો આ તમારો ઉકેલ મળે છે સમપરિમાણ વિકલ સમીકરણનો xy cos of y by x બરાબર c અથવા તો c1 અચળ સંખ્યા ક્લિયર એટલે યોગ્ય y by x સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો
y બરાબર vx ધારો અને વિયોજનીય ચલની રીતે સંકલિત કરી સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ મળે છે. તો આ પ્રશ્ન નંબર 7 આપણે જોયો. તેવો જ છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 આ જ રીતે સાઈનની જે કિંમત છે તે યોગ્ય કોસેકનું તમારે સંકલનનું સૂત્રનો ઉપયોગ થશે તે HW માં કરશો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. તો પ્રશ્ન નંબર 9 પણ એકદમ સરળ છે, પણ તેમ છતાં આપણે અહીંયા સમજી લઈએ. હવે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 y dx + x log y / x dy - 2x dy બરાબર 0. તો સૌપ્રથમ તો આપણે dy કોમન કાઢીએ. તો y dx + x log y / x - 2x dy બરાબર 0. અને માટે x log y / x - 2x dy બરાબર -y dx. અને માટે dy dx બરાબર -y ના છેદમાં x log y / x - 2x. ક્લિયર? હવે આ જે y / x છે તેને આપણે આ રીતે લખી શકાય dy dx બરાબર -y / x ના છેદમાં log આ x અહીંથી કોમન કાઢવા જોશે. x કોમન કાઢ્યા એટલે આ છેદમાં આવી ગયા log y / x - 2. x કોમન કાઢ્યા એટલે y / x થઈ ગયા અંશમાં y / x. આ સમપરિમાણ વિકલ સમીકરણ હોવાથી y બરાબર vx ધારતા dy dx બરાબર v + x dv / dx થશે. અને માટે સમીકરણ આ જે વિકલ સમીકરણ 1 માં કિંમત મૂકતા v + x dv / dx બરાબર શું થશે? -v ના છેદમાં log v - 2. y / x બરાબર v મૂક્યા અને dy / dx ની કિંમત મૂકેલી છે. વિયોજન કરતા ચલનું વિયોજન કરતા x dv / dx બરાબર -v ના છેદમાં log v - 2 - v. રસા કરી -v log v -v ના છેદમાં log v - 2. તો અહીંયા શું થશે? 2 - 1 એટલે કે 2 - 1 એટલે 1 થશે. dv / dx બરાબર v - v log v ના છેદમાં log v - 2. ક્લિયર? તો હવે અહીંયાથી આપણે v કોમન નીકળશે અને ચલનું વિયોજન કરીએ તો log v - 2 ના છેદમાં v કૌંસમાં 1 - log v બરાબર 1/x dx. અહીંયા dv બરાબર 1/x dx. હવે અંશ અને છેદને આપણે સમાન બનાવીએ. એ સમાન બનાવવા માટે આપણે નિશાનીમાંથી આપણે કિંમતો અલગ કરવી, બાદ કોમન કાઢવી પડશે. અંશમાં છે log v - 2 અને છેદમાં છે 1 - log v. તો અહીંયા આપણે માઈનસ કોમન કાઢી લેતા. માઈનસ કોમન કાઢશો એટલે 2 ઓછા log v છેદમાં v કૌંસમાં 1 ઓછા log v બરાબર 1/dv બરાબર 1/x dx. બંને બાજુ સંકલન કરતા આ માઈનસ નિશાની આપણે આ બાજુ લઈ લઈએ. તો સંકલન માટે યોગ્ય પ્રમાણ રૂપમાં 2 છે તો એને આ રીતે લખી શકાય 1 + 1 - log v ના છેદમાં v ગુણ્યા 1 - log v dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx.
તમારે યોગ્ય પ્રમાણિત ગોઠવવું જોશે 1 - log v કેન્સલ થાય તે રીતે પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરવા માટે અલગ અલગ છેદ આપતા તમારી પાસે સંકલિત આવું મળશે આ 1 છે તેની નીચે આપણે આ છેદ આપી દઈએ તો 1 ના છેદમાં v 1 - log v વત્તા આ 1 - log v ના છેદમાં v ગુણ્યા 1 - log v dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. હવે આ પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરીએ અહીંયાથી તો 1 - log v જશે અંશ અને છેદમાંથી 1 - log v જશે તો આ જે છે 1 ના છેદમાં v એવા રીતે લઈએ આપણે આ માઈનસ કોમન કાઢી દઈએ ક્લિયર શા માટે કે છેદમાં જે છે તેનું વિકલન અંશમાં લઈ આવ્યું છે આ છેદમાંથી આપણે માઈનસ કોમન કાઢ્યા એટલે આ માઈનસ સંકલન log 1 ના છેદમાં v ના છેદમાં log v ઓછા 1 બરાબર છે અહીંયા આગળ આ સાવ તમે માઈનસ કોમન કાઢશો સાવ બારે જ તો અહીંયા આગળ થશે -1 ના છેદમાં v dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. આ પ્રમાણિત આપણે સંકલિત નિયમ પ્રમાણે ગોઠવ્યું આ બે બાજુથી માઈનસ કેન્સલ કરો હવે આ છેદનું વિકલન અંશમાં છે log v નું વિકલન 1 ના છેદમાં v અંશમાં છે તો સંકલિતનું f' ના છેદમાં fx વાળું સૂત્ર તમારું થશે log માનાંકમાં log v ઓછા 1 માઈનસ 1 ના છેદમાં v નું સંકલન log v બરાબર 1 ના છેદમાં x નું સંકલન log x વત્તા log c1 દરેક સંકલિતની કિંમત log માં આવે છે માટે અચળાંક પણ તમે શેમાં લેશો log માં લેશો એટલે વત્તા log c1 ક્લિયર. હવે તમારે આ ઉકેલ મળી ગયો v ની કિંમત મૂકવાની છે અને પ્રમાણિત આ log ના નિયમનો ઉપયોગ કરી સરવાળા ભાગાકારના નિયમનો બાદબાકીના નિયમનો ઉપયોગ કરીને તેને આપણે ગોઠવવાનું થશે તો કઈ રીતે ગોઠવશો કે જેથી કરીને આપણે લખાણ જે છે તે x y યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ અને સરળતા પડે એ રીતે આપણે ગોઠવીએ તો હવે સૌપ્રથમ તો v બરાબર y/x કિંમત મૂકી દઈએ v બરાબર y/x તમે કિંમત મૂકી દેશો માટે log v એટલે કે y/x ઓછા 1 ઓછા log y/x બરાબર log x વત્તા log c1 તો આને આપણે યોગ્ય ગોઠવવું છે તો સરવાળો કરીએ ગુણાકાર કરીએ અને જે ભાગાકાર કે કંઈ થતું હોય તે લઈએ તો આ પ્રથમ પદ તો એમ જ રહેશે log y/x ઓછા 1 વાળું તો એમને જ રહેશે એમાં કોઈ ફેર પડશે નહીં આ પદમાં આપણે ભાગાકારનું છે તે બાદબાકી થશે માટે log y/x ઓછા 1 માઈનસ log y અને આ છેદમાં છે એટલે માઈનસ થાય પરંતુ આ માઈનસ માઈનસ તમારું શું થશે પ્લસ log x બરાબર log x વત્તા log c1 log x બંને બાજુથી કેન્સલ થશે અને માટે log y/x ઓછા 1 બરાબર આ માઈનસ log y છે આ બાજુ લઈને પ્લસમાં એટલે log y વત્તા log c1 સરવાળાનો log નો નિયમ એટલે શું થશે ગુણાકાર થશે log y c1 ક્લિયર. બંને બાજુથી log તમારું કેન્સલ કરતા ઉકેલ મળે છે log y/x ઓછા 1 બરાબર yc1 તો log c લખો તો y ગુણ્યા c તમારી કિંમત મળે છે આ તમારો ઉકેલ. તો ઉકેલ તમારો એકદમ સરળ છે અહીંયા તમે આ સંકલિત મેળવી લીધું તમારો ઉકેલ આવી ગયો પરંતુ અહીંયા તમારે log ના જે લઘુગણકના નિયમો છે તેનો ઉપયોગ કરીને તે યોગ્ય
ગોઠવણી ઉકેલ આપણે સાદા રૂપમાં મેળવવાનો થાય છે. પ્રશ્ન નંબર 10 એકદમ સરળ છે, પરંતુ અહીંયા જે dy by dx છે ને y by x સ્વરૂપ નથી, dx by dy x ના છેદમાં y સ્વરૂપ છે, એની ઘાતે dx by dy સ્વરૂપ આપણે લેવાનું છે. તો 1 e raised to x by y dx વત્તા e raised to x by y કૌંસમાં 1 x by y dy બરાબર 0. તો dy by dx સ્વરૂપ નહીં, પરંતુ કેવું સ્વરૂપ આવશે? અહીં dx by dy સ્વરૂપ આવશે. તો આપણું આ ઉકેલ મેળવવા માટે 1 e raised to x by y dx બરાબર e raised to x by y 1 x by y dy થશે. હવે આપણે કયું પદ આપણે મળશે? dx by dy મળશે. તો dx by dy બરાબર e raised to x by y 1 x ના છેદમાં y છેદમાં 1 e raised to x by y. ક્લિયર? હવે તમારે અહીં ધારવાનું શું થશે? x ના છેદમાં y બરાબર v ધારવાનું થશે, એટલે કે x બરાબર vx થશે. માટે dx ના છેદમાં dy y પ્રત્યે વિકલન કરશો એટલે v x v એમ જ રહેશે, x નું વિકલન y પ્રત્યે એટલે કે dx ના છેદમાં dy વત્તા x એમ જ રહેશે, v નું વિકલન y પ્રત્યે dv by dy. આવું થશે ને? x v plus y vx બરાબર vy આ y અહીંયા ગુણાશે, x બરાબર vy એટલે y પ્રત્યે વિકલન કરવાનું છે એટલે v plus y dv by dy થશે. v plus y dv by dy આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો v plus y dv by dy બરાબર minus e raised to v 1 ઓછા v ના છેદમાં 1 વત્તા e raised to v. આ વિયોજન ચલ થઈ ગયું. માટે y dv ના છેદમાં dy બરાબર minus e raised to v ઓછો ઓછે વત્તા કરી દઈએ v e raised to v છેદમાં 1 plus e raised to v ઓછા v. ચલનું વિયોજન કરવા માટે લસા લઈએ. y dv ના છેદમાં dy બરાબર minus e raised to v વત્તા v e raised to v minus v e raised to v ના છેદમાં 1 વત્તા e ની v ઘાત plus v e raised to v minus v e raised to v કેન્સલ થશે અને માટે y dv ના છેદમાં dy બરાબર minus e raised to v minus v છેદમાં 1 plus e raised to v. માઈનસ આપણે અહીંયાથી કોમન કાઢી દઈએ એટલે આ થઈ જશે પ્લસ. ક્લિયર? અને આપણે છેદમાં લઈ જઈએ તો શું થશે? 1 e raised to v વત્તા 1 ના છેદમાં e raised to v વત્તા v બરાબર માઈનસ 1 ના છેદમાં y dy. બંને બાજુ સંકલન કરતા e raised to v વત્તા 1 ના છેદમાં e raised to v વત્તા v dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં y dy. છેદનું વિકલન અંશમાં છે એટલે લોગનો નિયમ log f dash x ના છેદમાં fx એટલે log fx થશે. log e raised to v વત્તા v બરાબર માઈનસ log y વત્તા log c. ક્લિયર? આપણે હવે v ની કિંમત મૂકી દઈએ તો log e ની x ના છેદમાં y ઘાત વત્તા x ના છેદમાં y આ માઈનસ log y ના બાજુ પ્લસ log y કરી દઈએ. log y બરાબર log c અને log તમારે કોમન નીકળી જશે તો સરવાળોમાં ગુણાકારનો નિયમ રાખશે કે log y ગુણ્યા e raised to x ના છેદમાં y વત્તા x ના છેદમાં
y બરાબર log c. બંને બાજુથી log કેન્સલ થશે અને માટે તમારો ઉકેલ મળે છે આ રીતે y e raised to x by y વત્તા x ના છેદમાં y બરાબર c. y ને આપણે ગુણાવી દઈએ તો y e raised to x by y વત્તા x બરાબર c. આપણે માંગેલ વિકલ સમીકરણનો ઉકેલ મળે છે. તો આ રીતે પ્રશ્ન નંબર 10 આપણે સોલ્વ કર્યો તો શું જવાબ આવે છે x y e raised to x by y બરાબર c. આ પ્રશ્ન નંબર 10 ખાસ ધ્યાન રાખશો કે x ના છેદમાં y બરાબર ધારવાનું છે અને dx ના છેદમાં dy મળે છે. તો અહીં તમને પ્રશ્ન નંબર 10 સુધી આપણે જે ઉકેલ મેળવ્યા તે વિવિધ સંકલિતના નિયમોનો પણ ઉપયોગ પાછળ રિવિઝન થઈ ગયો. આવી જ રીતે હવે આપણે આજે ઉકેલ મેળવી લીધા બાદ જ્યારે તમારે વિશિષ્ટ ઉકેલ મેળવવાના છે તો વિશિષ્ટ ઉકેલમાં ફક્ત હવે શું કરવાનું છે x અને y ની કિંમત મૂકી c ની કિંમત મેળવો અને c ની કિંમત ફરી પાછી આ ઉકેલમાં મૂકી દે એટલે તમને આ વિશિષ્ટ ઉકેલ મળે. એવા આપણે વિયોજનીય ચલના દાખલા કરેલા છે. તે જ રીતે આ એક રીત છે તમારે જે નવી શીખવાની તે આપણે સમજી લીધી. તો હવે આગળ પ્રશ્ન નંબર 11 અને 12 કે આ જ રીતે કરવાનું છે વિકલ સમીકરણ ઉકેલ પણ એમાં વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે તે x અને y ની કિંમત તમે મૂકીને c ની કિંમત મેળવશો. તો પ્રશ્ન નંબર 11 અને 12 તમે HW માં કરશો.